સો તમારા મતે તમને પર્સનલી ટચ કરતો એવો કોઈ કિસ્સો તમે શેર કરવા માંગતા હો? એવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ ખાસ કરીને જે આવા વ્યક્તિત્વની જ વાત કરું તો જેટલા માનો કે સંજયભાઈ છે અત્યારે ખૂબ સારી રીતે મેનેજમેન્ટ કરે છે. એક દિવસ એ એવી નશાની લતમાં હતા કે જેમને સવારથી લઈને સાંજ સુધી નશો વગર એનું જીવન જતું નહીં, અને અત્યારે એટલું ટ્રાન્સફોર્મ એમને એના જીવનમાં કરી નાખ્યું છે કે લોકો એની સાથે સેલ્ફી લે છે, બહાર જાય તો લોકો બોલાવે છે. એટલે એમાંથી ઘણું બધું શીખવા મળે છે કે ભાઈ નહીં, વ્યક્તિમાં જો થોડોક આપણે એને સમય આપી દઈએ તો વ્યક્તિ કેટલું બધું બદલાઈ જતો હોય છે. અને એ અમને હા એવા ઘણા બધા દાખલાઓ છે. અને એક કહેવાય ને કે શીખવા સમજવા, અને જ્યારે એમની પાસે બેસીએ ને ત્યારે એની પાસે એક નિખાલસતાનો એક અભાવ એક મળતો હોય છે. એની પાસે એનો ઓરા એક એ ટાઈપનો હોય છે, એની અંદર કોઈ સ્વાર્થની સુગંધ નથી આવતી કે ભાઈ આની પાસે તો હાલ કરી નાખું ને આમ કરી નાખું તેમ. હજી મને સ્વાર્થ છે કે ચાલો કે ભાઈ હું કંઈક સ્વાર્થ માટે કરું, પણ એ વ્યક્તિ પાસે કોઈ સ્વાર્થ નથી. દરેક વ્યક્તિ મતલબ જેટલા પણ લોકો આશ્રમમાં અત્યારે રહી રહ્યા છે, દરેક વ્યવસ્થામાં રહી રહ્યા છે, એ બિલકુલ કોઈ સ્વાર્થ વગરની. અને મેં એક વસ્તુ જોઈ છે કે જેટલા ટાઈમથી આપણે આ કાર્ય સાથે જોડાણા છે ને, જ્યારે આ વ્યવસ્થાને આપણે એક અલગથી ઊભી કરી પછી સિંગલ ડે પણ એવો નથી આવ્યો અમારી પાસે કોઈ કમ્પ્લેન લઈને કે સાહેબ આજે મીઠું ઓછું છે, આજે મરચું ઓછું છે, આજે તીખું વધારે છે, આજે આમ છે, આજે તેમ છે. નોર્મલી આપણે કોઈ જગ્યાએ જમવા જઈએ તો આપણે તરત કંઈક વાક કાઢીએ કે આજે દાળમાં મીઠું ઓછું છે, પણ સિંગલ ડે એવો ક્યારેય નથી આવ્યો. પ્રેમથી જે આપો એ જમી લે. આપણે એને જોયું કે ખરાબ નથી ખવડાવતા કે નથી એને ખરાબ રીતે આપણે સાચવતા, પણ કહેવાનો મતલબ કે એ ક્યારેય આપણી પાસે કોઈ કમ્પ્લેન, એની પાસે કોઈ કમ્પ્લેન છે જ નહીં. કેમ કે એ બધી જ એને તમે ગટરમાં મૂકી દેશો ને તો પણ એની ત્યાં એ સુવાસ શોધી લે છે, અને તમે એને સારી વ્યવસ્થા આપશો ને તો પણ એની સુવાસ શોધી લે છે. એટલે એમાંથી ઘણું શીખવા મળે છે. એવું એટલા માટે બોલે છે કારણ કે પ્રભુનો પ્રસાદ હોય છે. પ્રભુનો પ્રસાદ છે, હું એવું માનું છું. પ્રભુનો પ્રસાદ છે એટલા માટે મીઠાશ આવી જ જવાની. બિલકુલ. આઈ હોપ તો તમને અમારો ફૂલ પોડકાસ્ટ વિડીયો જોવો ગમ્યો હશે. સો તમને થોડીક પણ વેલ્યુ મળી હોય આ વિડીયોથી તો પહેલાં તો આ વિડીયોને શેર કરો જે લોકોને રિક્વાયરમેન્ટ છે. બીજું, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરી દો. સો મળીએ નવા ગેસ્ટ, નવા પોડકાસ્ટ અને નવી એનર્જી સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.